આજે બોલેરો પંથર હાટું રખડે ભાઈ, આપણે રોડ ઉપર રખડીએ. રામ રામ ડાયરાને, કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલના નવા બ્લોગમાં. તો ભાઈ આપણી મોર્નિંગ તો બેટ થઈ ગઈ છે, કેમ કે આપણે જુનાગઢ જતા હતા બોલેરો ગાડી લઈને, ગાડીમાં થઈ ગયું પંચર. અત્યારમાં વહેલા સવારના 6 વાગ્યા. તો ભાઈ 2-3 જણાને તો અત્યારમાં ઉઠાડ્યા કે અમુક કે ભાઈ બોલેરામાં પંચર નથી કરતો, અમુક ઉઠતા જ નથી. હજી એક જણા પાસે જાય અમુક એ સારું પંચર કરી દે, આપણે જવું જુનાગઢ લેટ થઈ જાય, નીકળ્યા વહેલા લેટ થઈ જાય. હાલો કોઈ ઉઠે તો ઉઠાડીએ ને. ભાઈ હજી એક દુકાને આવી ગયા આપણે, એ ભાઈ જ નથી, દુકાન બંધ છે. હવે એને ફોન કરીએ તો આવે, ફોન કરીએ ને આવી જાય તો પંચર કરી નાખીએ. બહાર હોય આ ભાઈ, બહાર હોયા ગયા. કોઈ અત્યારમાં આપણો હાથ પકડતું નથી પંચર વાળો. આપણી પાસે કોઈ પાના પકડવું હોય ને નકર હાથે કરી નાખીએ. એમ તો કારીગર છે ઓલરાઉન્ડર. હા જોવું ભાઈ ટાયર બેસી ગયું બોલેરો ગાડીમાં. આપણે જઈએ ભાઈ સામાન ફેરવવા રૂમમાં. ભાઈ હાઈવેના કાંઠે કોઈ પંચર નથી કરી દેતા, બોલો. કોઈને કામ જ નથી કરવું ને ભાઈ, પછી તો મંદી આવે જ ને માર્કેટમાં. આ એસઆર પંપ ભાઈ, પાણીદ્રા ફાટકમાં પેલો પંપ અત્યારે બંધ થઈ ગયો. હાઈવે સુનસાન ભીડા ભાઈ. આજે બોલેરો પંથર હાટું રખડે ભાઈ, આપણે રોડ ઉપર રખડીએ. આવું છે મિત્રો. સવારમાં કેસર ચડી ગઈ પંચરની. તો ભાઈ ફાઇનલી એક પંચરવાળા ભાઈએ કીધું હું આવું, તમે ટાયર બાયર જેક મારીને ખોલો. તો ભાઈ ભીખું પાના પકડ ગોતે, જેક મારે. શું થાય ભીખું? ખુલી જાય આપણા હે? ખોલી નાખ નહીં તારે, પાના પકડ હોય તો પંચરી કરી દે. હે પાણા ગોતીને મૂક. તો ભાઈ એવડી ખીલી કરી પંચર પડી જાય ને. આમાં ટાયર એ શું કરે? ટાયર એ નવું જ છે, પણ હવે ખીલીને ખબર ન હોય. હા જો ભાઈ આ ભરતી વાળા બધા અત્યારમાં રનિંગ કરે. ભરતી આવે ને હમણાં પોલીસની, પોલીસવાળા જ બની જાઉં બધાને. આને પોલીસ બનવું છે, આ રનિંગ કરે. આ તો ક્યાં ચાલે ને, એક પગ જ કામ ક્યાં કરે. શું કીધું? રસ્તામાં હે ભાઈ, ફોન તો ઉપાડી દીધો.
દેશી મશીન લાગે છે. શું કરું? ડીઝલ નથી. હા કોઈ હાલ હોવારી નથી. ચાર જ છે હોવારી. લીટર પૂરું થઈ 1010 હું નાખ્યું. ગાદોઈ ટોલ નાકા. વેલકમ ટુ ગાદોઈ ટોલ નાકા. કેમ નો છે કેમ? હા માહિતી વાહ. તો ભાઈ ફાઇનલી આપણે જુનાગઢમાં એન્ટર થઈ ગઈ. જુનાગઢ તો ભાઈ કંઈક આવી હતી આપણી જુનાગઢની નાની એવી સફર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. મળીએ નવા બ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.